વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વિસ્તારમાં માછલી પકડીને જાળ ખેંચતી વખતે બોટ ઊંધી પડી ગઈ હતી, જે ગઈકાલે ફિશિંગ માટે બોટમાં ટંડેલ ખલાસી સહિત 5 લોકો બોટમાં ગયા હતા, જે નાની વાવાઝોડું અને બોટના એક્સાઇડ નમી જતા બોટ ઊંધી પડી ગઈ હતી, જેમાં 4 લોકોનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો હતો, જે પરંતુ એક ખલાસી લાપતા રહ્યો હતો, જે આજે સવારે લાપતા ખલાસીનો મૃતદેહ વેરાવળના દરિયામાંથી મળી આવ્યો હતો। આ ઘટના વેરાવળથી 2 નોટિકલ દૂર ચાલેસરના દરિયા કિનારે બની હતી, જે મરીન પોલીસ અને સ્થાનિક માછીમારોએ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી। વેરાવળની બોટ ફિશિંગ દરમિયાન દરિયામાં ઊંધી પડી ગઈ હતી, જે ગઈકાલે ફિશિંગ માટે દરિયામાં ગઈ હતી। બોટમાં ટંડેલ ખલાસી સહિત 5 લોકો સાથે હતા, જેમાં મછલી પકડીને જાળ ખેંચતા બોટ એક્સાઇડ નમીને ઊંધી પડી હતી, જે મરીન પોલીસ અને માછીમારોએ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં માછલી પકડી જાળ ખેંચતા બોટ ઊંધી પડી ગઈ હતી, જે વેરાવળની બોટ ફિશિંગ દરમિયાન દરિયામાં ઊંધી પડી ગઈ હતી, જે ગઈકાલે ફિશિંગ માટે દરિયામાં ગઈ હતી, જે બોટમાં ટંડેલ ખલાસી સહિત 5 લોકો સાથે હતા, જે મછલી પકડીને જાળ ખેંચતા બોટ એક્સાઇડ નમીને ઊંધી પડી ગઈ હતી, જેમાં મરીન પોલીસ અને માછીમારોએ તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં માછીમારોની વધારે તપાસ કરવામાં આવી છે। મરીન પોલીસ અને માછીમારોની તપાસ શરૂ કરવામાં આવી છે, જે વેરાવળની બોટ ફિશિંગ દરમિયાન દરિયામાં ઊંધી પડી ગઈ હતી, જે ગઈકાલે ફિશિંગ માટે દરિયામાં ગઈ હતી, જે બોટમાં ટંડેલ ખલાસો સહિત 5 લોકો હતા, જેમાં વેરાવળની બોટ ફિશિંગ દરમિયાન દરિયામાં ઊંધી પડી ગઈ હતી, જે ગઈકાલે ફિશિંગ માટે દરિયામાં બોટ ગઈ હતી, જે મરીન પોલીસ અને માછીમારોએ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, જે બોટમાં ટંડેલ ખલાસી સહિત માછલી પકડી જાળ ખેંચાતા બોટ એક્સાઇડ નમીને ઊંધી પડી ગઈ હતી, જે મરીન પોલીસ અને માછીમારોએ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।